તો ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે ગરમી અંગે કરી છે મોટી આગાહી। આજથી ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો। આજથી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં। અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે। તો ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે। 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન। પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળશે। गुजरात के इनलैंड रीजन के लिए स्ट्रॉन्ग सरफेस विंड प्रिवेल करेगी और जिसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर। और कोस्टल एरिया गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो उससे आज और कल के लिए उस एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल करेगी। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ। દરિયામાં પવનની ગતિ તેજ હશે। આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન। આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થશે। ओपन सी में नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसमें विंड की स्पीड होगी 45 से 55 किलोमीटर पर आवर और गस्टिंग विंड होगी 65 किलोमीटर पर आवर। गुजरात पूरे कंट्री के लिए एज ए होल 106% दिया गया है। इसका मतलब है कि एबव नॉर्मल रेनफॉल होगा और गुजरात रीजन के लिए भी एबव नॉर्मल रेनफॉल होगा। તો આકરી ગરમીમાં માથે બેડા લઈને 2 કિલોમીટર દૂર પાણી લેવા મજબૂર બની છે આ મહિલાઓ। મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા બોરી ડુંગરી ગામમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની તંગી સર્જાઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજના પોકળ સાબિત થઈ છે। બોરી ડુંગરી ગામમાં છેલ્લા 20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા સર્જાઈ છે। ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું, જેથી આટલી કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ 2 કિલોમીટર દૂર ચાલીને જઈને પાણી લાવવા માટે મજબૂર બની છે, જ્યાં માત્ર એક હેન્ડપંપ આવેલો છે। જ્યારે ગામમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ટેન્કર મંગાવવા પડે છે। ઉનાળાના આ ધોમધકતા તાપમાં ઘર સુધી પાણી મળે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગધાવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું છે બોરી ડુંગરી ગામ, કે જ્યાં લોકોને પાણી માટે અનેક વલખા મારવા પડી રહ્યા છે। 2 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે। દ્રશ્યો બતાવી રહ્યો છું। એક હેન્ડપંપ છે ગામની બહાર, ત્યાં મહિલાઓ અત્યારે પાણી ભરવા આવી છે। કહી શકાય કે અહીંથી ગામ 2 કિલોમીટર અંદાજિત 2 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સુધી પાણી લેવા ગામ લોકોને આવવું પડી રહ્યું છે। વાત છે છેલ્લા કેટલાય વર્ષોથી આની આ જ પરિસ્થિતિમાં ગામ લોકો જીવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓને 2 કિલોમીટર સુધી આ ધગધગતા તાપમાં અત્યારે 3 થી 4 વાગવા આવ્યા છે અને ધગધગતા તાપની અંદર પાણી માટે વલખા મારી રહ્યા છે। દૂર દૂર સુધી હેન્ડપંપમાં પાણી ભરવા આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે મહિલાઓ કેટલી હેરાન પરેશાન થતી હશે। છેલ્લા કેટલાય વર્ષોથી આની આ જ પરિસ્થિતિ આ ગામ લોકોની રહેવા પામી છે। ત્યારે અનેક વાર ગામ લોકોએ લેખિતમાં પાણી પુરવઠા સહિત અનેક અધિકારીઓને પણ રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે। કેટલાક ગામ લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો? પાણી નથી મળતું, કેટલા વર્ષથી આ પ્રશ્ન છે, કેટલી જગ્યાએ તમે રજૂઆતો કરી ચૂક્યા છો? વર્ષોથી આ બોરી ડુંગરી ગામમાં તો પીવાના પાણીની બહુ મોટી સમસ્યા છે। પીવાની સાથે સાથે વાપરવાના પાણીની પણ મોટી સમસ્યા છે। તમે જોયું તો 2 કિલોમીટર સુધી મહિલાઓ આટલા તાપની અંદર પાણી ભરવા માટે આવી રહી છે। બીજું આ પીવાના પાણી માટે, વાપરવાના પાણી માટે જે મહીસાગરનું પાણી છે એ પણ છેલ્લા 10-15 દિવસથી આવી જ નથી। આ બાબતે અમે જિલ્લાની અંદર રજૂઆત કરી, તાલુકાની અંદર રજૂઆત કરી, લેખિત પણ ઘણી વખત આપી, તેમ છતાં પણ પરિણામ શૂન્ય જ મળ્યું છે। આના માટે આ પીવાના પાણીની સરકાર જલ્દી વ્યવસ્થા કરે એ માટે અમે ઈચ્છા રાખીએ છીએ। કુલથી લાખોના ખર્ચે સરકાર દ્વારા ટાંકા બનાવવામાં આવે છે, અનેક યોજનાઓ લાવવામાં આવી છે આ ગામમાં, પરંતુ નળમાં ટીપુએ પાણી આવતું નથી। અન્ય ગ્રામજન છે, શું કહેશો? પાણી નથી આવતું, કેટલા વર્ષથી પ્રશ્ન છે અને કેટલી રજૂઆતો કરી ચૂક્યા છો આપ? અમારા સર 3-4 વર્ષથી આજનો આજ મુદ્દો હોય, બીજો કોઈ મુદ્દો નહીં। પાણી અમને મળતું નહીં। અમારા બૈરા છોકરો તાપમાં પાણી ભરવા આવી રહેલો અહીં। દ્રશ્યો જોઈ શકો છો કે ગામથી 2 કિલોમીટર દૂર
ચાલીને આવવું પડી રહ્યું છે અને ચાલીને પાણી એ ભરી અને ઘરે લઈ જવું પડી રહ્યું છે. કહી શકાય કે પશુપાલન સાથે સંકળાયેલું આ ગામ માટે કેટલી મુશ્કેલ સાબિત થતું હશે, પાણી માટે વલખા મારતું હશે એ આપ જોઈ શકો છો, વિચારી શકો છો. પરંતુ પાણી માટે આ લોકોનો સમસ્યા છે તે જ રહેવા પામી છે, હલ નથી થતી. અનેક રજૂઆત બાદ પર જે અધિકારીઓ છે તે કેમ નથી સાંભળતા તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે ક્યારે ગામ લોકોને પાણી મળે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતીમાં હિસાગર. અમારા ગામમાં ટાંકા છે, પાણી નથી મેં ટાંકામાં, અને અમારે 2-3 કિલોમીટર પાણી ભરવા જવાનું, પાણીની સુવિધા થતી નથી. અને ગામમાં સરપંચ છે, બધાને અમે કહેવા જઈએ છીએ પણ કંઈ પાણીની સુવિધા કરતા નહીં. બોરી ડુંગરી ગામમાં અમે પરિણાયા તારનું પાણીનું બહુ દુઃખ પડે છે. ટોકા અહીં પાણી નથી આવતું, ઢોરોને બધાને બહુ દુઃખ છે. પંપ અહીં પણ પાણી જ નહીં આવતું મય. તો ગુજરાત સહિત સુરતમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. સુરત એસટી ડિવિઝને ORS પેકેટની માંગ કરી છે. સુરત એસટી ડિવિઝને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને લખ્યો છે પત્ર. હીટવેવના કારણે ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્ય પર અસર. 700 જેટલા કર્મીઓ માટે ORSના પેકેટ પૂરા પાડવા માંગ કરવામાં આવી. તો ઉનાળાની ગરમીને લઈને રક્તદાન પર અસર પણ જોવા મળી રહી છે. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બ્લડ બેંકમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રક્તદાન કેમ્પની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત મહિનાની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં અંદાજિત 60% જેટલું જ રક્ત બેંકમાં આવ્યું છે. હાલ ઉનાળાની ગરમી વચ્ચે રક્તદાનમાં ઘટાડો છે તે જોવા મળ્યો છે અને રક્તદાન કેમ્પમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે આ ગરમીમાં રક્તદાતાઓ પણ ક્યાંક ને ક્યાંક અકળાયા હોય તેવું સામે આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે અને અહીં જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, માત્ર એક જ જે રક્તદાતા છે તે રક્તદાન કરવા આવ્યા છે. એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, અત્યારે ગરમીની સિઝન છે છતાં પણ રક્તદાન કરવા આવ્યા છો? અહીં રક્તદાતાઓની લાઈન લાગે છે, અત્યારે માત્ર આપ એક જ છો. રક્તદાતાઓની અત્યારે ઉનાળાની સિઝનના લીધે રક્તદાતાઓમાં ખૂબ જ ઘટાડો નોંધાય છે. દર વર્ષે આવું થતું હોય છે, પણ રેગ્યુલર રક્તદાન કરવું જરૂરી છે. તમે જેમ વાત કરી કે સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની અને ગુજરાતની બીજા ક્રમની આપણી આ સિવિલ હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહજી છે, ત્યાં અનેક દર્દીઓનો મારો રહેતો હોય, લોહીની જરૂરિયાત પડતી હોય, એવા અનુસંધાને અત્યારે આપણે લોહી દેવું, રેગ્યુલર લોહી આપવું તે આપણી નૈતિક ફરજ છે. પણ ક્યાંક ને ક્યાંક આ ઉનાળાની સિઝનમાં લોહી દેતી વખતે ચક્કર આવે, ઉલટીઓ થાય તેવું ધ્યાન રાખવું જરૂરી પણ છે. પણ વસ્તુ એક છે કે માનવને કામ નહીં આવે તો કોઈ પણ કામ નહીં આવે. એટલે આપણે રક્તદાન દેવા માટે આવ્યા છીએ. માનવને કામ આવે તેના માટે રક્તદાન એ મહાદાન છે. આ યુક્તિને સાર્થક કરવા સૌરાષ્ટ્ર જે છોટી કાશી કહેવાય છે ત્યાંના રક્તદાતાઓ પણ આવી રહ્યા છે. એકમાત્ર રક્તદાન કરવા માટે રક્તદાતા પહોંચ્યા છે. અહીંના સંચાલક છે, અધિકારી છે, શ્વેતા ઉપાધ્યાય. મેડમ, કયા પ્રકારની પરિસ્થિતિ? કારણ કે ઉનાળો આવ્યો છે અને મેમાં અત્યારે રક્તદાનની સંખ્યા, રક્તદાતાઓની સંખ્યા, કેમ્પની સંખ્યા બધી જ ઘટી છે. શું કહેશો? જીજી હોસ્પિટલ બ્લડ બેંકમાં હાલ એપ્રિલ મહિનાની સરખામણી કરીએ તો જ ખૂબ ઓછું રક્તદાન જોવા મળે છે. એપ્રિલ મહિનામાં જ્યાં બ્લડ બેંકે કુલ 21 બ્લડ ડોનેશન કેમ્પ કરેલા, એની સરખામણીમાં મે મહિનામાં આજ 25 તારીખ સુધી કુલ ફક્ત 9 બ્લડ ડોનેશન કેમ્પ થયા છે. એટલે રૂટીન રક્તદાતાઓ તથા કેમ્પ ઓર્ગેનાઇઝર પણ અત્યારે મોટા બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું ટાળી રહ્યા છે. 60% જેટલા ગત માસની સરખામણીએ રક્તદાતાઓ છે તે અત્યારે જીજી હોસ્પિટલની જે સરકારી બ્લડ બેંક છે ત્યાં આવી રહ્યા છે ને ઉનાળાની ગરમીની અસર રક્તદાન ઉપર પણ ચોક્કસ જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આગ ઓગતી ગરમી એસીના વેપારીઓ માટે આશીર્વાદ બની છે. અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગરમીના લીધે અત્યાર સુધી 2100 કરોડનો મસમોટો બિઝનેસ થયો છે. શહેરમાં તાપમાનની વધઘટ સાથે તીવ્ર ગરમી પડી રહી છે, ત્યારે ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં એસીના વેચાણમાં અભૂતપૂર્વ 50%નો વધારો જોવા મળ્યો છે. રિટેલરોએ અત્યાર સુધી 10 લાખ યુનિટ એસી વેચ્યા છે, ત્યારે આ વર્ષે અંદાજે 1 કરોડ 50 લાખ જેટલા એસી વેચાય તેવો અંદાજ છે. જે દર વખતે અમે લોકો 2 થી 2.5 લાખ એસી દર વખતે વેચીએ છીએ, આ વખતે 4 થી 5 લાખ એસી સુધી વેચવાનો અંદાજ છે આખા વર્ષમાં, આખા ગુજરાતમાં, અને લગભગ 3 થી 4 હજાર કરોડ વચ્ચેનું ટોટલ ટર્નઓવર થશે.
તો અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રચંડ ગરમી પડી રહી છે. આ કાળઝાળ ગરમીમાં વાહન ચાલકોને ટ્રાફિકમાંથી થોડી રાહત મળે તે માટે શહેર પોલીસ દ્વારા અનેક પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ વ્યવસ્થાને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. રિયાલિટી ચેકમાં શહેરના અનેક ટ્રાફિક બૂથ પર પોલીસ દ્વારા પાણી, ORS અને લીંબુ શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથોસાથ આ વર્ષે અમદાવાદ પોલીસે પ્રાયોગિક ધોરણે 4 અલગ અલગ જગ્યા ગ્રીન નેટ લગાવી છે, જેનાથી 4 રસ્તા પર ઊભા રહેતા વાહન ચાલકોને ગરમીથી થોડી રાહત મળે. 45 ડિગ્રી તાપમાન વચ્ચે પોલીસ જવાનો પણ ટ્રાફિકની સાથે સાથે પોતાની ચિંતા કરતા જોવા મળ્યા હતા. રાજ્યભરમાં જે રીતે છેલ્લા 3 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને જ પગલે અમદાવાદની શહેર પોલીસ જે છે તે રસ્તા ઉપર હોય છે. ક્યાંક ટ્રાફિક પોલીસ હોય તો શહેર પોલીસ જે છે તે પોતાની કામગીરી કરતી હોય છે, ત્યારે કેવા ધોમધકતા તડકામાં તેમની કામગીરી કરવી પડે છે આ બાબતનું રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18ની ટીમ જે છે તે અમદાવાદ શહેરમાં ફરી અલગ અલગ જગ્યાઓ પર ફરી જે દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે તે તથ્ય છે કે છેલ્લા 46 થી 47 ડિગ્રીમાં પણ ટ્રાફિક પોલીસ જે છે તે અલગ અલગ જંકશનો પર ઊભા રહે છે, ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટ કરાવે છે. પરંતુ ક્યાંક લોકો જે છે કોર્પોરેશન પણ કહી રહ્યું છે કે આવી ગરમીમાં કોઈ પણ કર્મચારી જે છે તે કામ ન કરે, 12 થી 5 જે છે તે તેમને આરામ આપવામાં આવે. પરંતુ અહીંયા પોતાના પૈસે તેઓ વ્યવસ્થા કરે છે, તે પછી પાણીની વ્યવસ્થા હોય કે પછી ORSની. ટ્રાફિક પોલીસ દ્વારા પણ તેમને મદદરૂપ થવામાં આવે છે. તમામ જગ્યા આપ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે હાલ તેઓ કાળઝાળ ગરમીથી ત્રસ્ત હોવાથી 4 રસ્તા ઉપર ઊભા રહી અને સાઈડમાં જઈ અને તેઓ ORS જે છે તે ORS પી રહ્યા છે અને લોકોને પણ ક્યાંક અવર જવર કરતા હોય તેને પીવડાવી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે અહીંયા આગળ 3 અલગ અલગ જગ મૂકવામાં આવ્યા છે, જેમાંથી એક શરબતનો જગ મૂકવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 જગ જે છે તે પાણી માટે મૂકવામાં આવ્યા છે, જેથી કરી ટ્રાફિક મેનેજમેન્ટ કરાવતી પોલીસ જે છે તેમને ક્યાંક હીટવેવ અથવા તો હીટસ્ટ્રોકની અસર ના થાય તે માટેની પૂરતી તકેદારી જે છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ રાખવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ હીટ વેવ જે ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખી અને માનનીય પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી NN ચૌધરી સાહેબની સૂચનાઓ મુજબ તમામ ટ્રાફિક પોલીસના જે જવાનો છે એમને અવારનવાર બ્રીફિંગ કરી અને હાઇડ્રેટેડ રહેવા માટે જણાવ્યું છે. આ સાથે જ ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જે છે સામે આવી રહી છે, જેમની મદદથી તમામ ટ્રાફિક પોઈન્ટ પર આપણે ગ્લુકોન-ડી, ORS અને છાશ જેવા પીણા જે છે આપણે વિતરિત કરતા હોઈએ છીએ, જેથી કરીને એમને હાઇડ્રેટેડ રહેવા મદદરૂપ થાય. તો ન્યૂઝ 18 ગુજરાતની અહેવાલની ધારદાર અસર. AMCમાં ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. AMCની ઓફિસોમાં જ ન હતા ફાયર સેફટીના સાધનો. એક્ઝિટ માટેનો બંધ દરવાજો ખોલાયો. 2 કલાકમાં AMCનું તંત્ર એક્શનમાં આવ્યું છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે. ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને 2 કલાકમાં AMCનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીના અભાવ હતા, જે અહેવાલ બતાડ્યા બાદ તંત્ર જાગ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની જે અસર થઈ છે, AMCની ઓફિસોમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. એક્ઝિટ માટેનો બંધ દરવાજો પણ ખોલવામાં આવ્યો, જે અત્યાર સુધી બંધ હાલતમાં જ હતો. 2 કલાકની અંદર AMCનું તંત્ર એક્શનમાં આવ્યું. જે પ્રકારના અહેવાલ બતાવવામાં આવ્યા હતા તેની ધારદાર અસર જોવા મળી છે. ત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. જે દરવાજો બંધ હતો આટલા સમયથી તે હવે ખોલવામાં આવ્યો છે. આ એક્ઝિટ દરવાજો છે જે ખુલ્લો હોવો જોઈએ, પરંતુ તે છેલ્લા લાંબા સમયથી બંધ હતો અને હવે તે દરવાજો ખોલવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ છે કે 2 કલાકની અંદર AMCનું તંત્ર છે તે એક્શનમાં આવી ગયું છે અને એક્ઝિટ માટેનો દરવાજો પણ ખોલવામાં આવ્યો. પરંતુ જોવાની વાત છે કે AMCના ઓફિસમાં જ ફાયર સેફટીનો અભાવ હતો. જે પ્રકારની સુવિધા હોવી જોઈએ તે સુવિધા નહોતી, જે બાદ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ બતાવ્યો, જેની ધારદાર અસર માત્ર 2 કલાકની અંદર જ જોવા મળી. AMCમાં ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર મોડે પરંતુ જાગ્યું અને AMCની ઓફિસોમાં જે ફાયર સેફટીના સાધનો નહોતા, એક્ઝિટ માટેનો દરવાજો બંધ હતો, તે પણ ખોલવામાં આવ્યો. 2 કલાકની અંદર ત્વરિત એક્શન મોડમાં AMCનું તંત્ર આવી ગયું હતું. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે અહેવાલમાં બતાવવામાં આવ્યું હતું કે એક્ઝિટનો જે દરવાજો છે તે બંધ હાલતમાં હતો. કોઈ દિવસ જો આગ લાગવાની ઘટના થાય અને ત્યાંથી જવું હોય તો તે દરવાજો બંધ હોય તો લોકો શું કરે, પરંતુ આ અહેવાલ બતાવ્યા બાદ 2 કલાકની અંદર તંત્ર એક્શનમાં. ન્યૂઝ 18એ AMCનો અહેવાલ પ્રસારિત કર્યો અને તેને લઈને તાબડતોબ તમામ કાર્યવાહી કરવામાં આવી છે. ખુદ AMCના જે ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આદેશ આપ્યા અને તમામ જે એક્ઝિટ ગેટ છે
તે ખોલવા માટે કડક સૂચના આપે છે. તો સાથે જ જે પણ બિલ્ડિંગોની અંદર અલગ અલગ જે કહી શકાય કે વાયરને લઈને જે પ્રશ્નો હતા તેને પણ તાકીદે તેને સુધારવા માટેની પણ સૂચના આપે છે. જોઈ શકો છો ન્યૂઝ 18 લાઈવ બતાવી રહી છે કે કઈ રીતે આ તમામ જે ગેટ ખુલી રહ્યા છે, કારણ કે અનેક લોકો અહીં અવર જવર કરતા હોય છે. તેના માટે આ તમામ ગેટ છે, જે 3rd ફ્લોર હોય, 2nd ફ્લોર છે, 4th ફ્લોર છે, તમામ જગ્યાએ આ ગેટ છે તો ઓપન કરે છે. આપ જોઈ શકો છો કે હવે આ ફાયરના સાધનો અહીં દેખાશે એ પ્રકારની સ્થિતિ છે. આખો એક્ઝિટ જે પાછળની જે બિહાઇન્ડ જે કહી શકાય કે પાછળનો જે ભાગ છે તે આ સીડી છે, અહીંથી કદાચ તમે એક્ઝિટ પણ થઈ શકો એ પ્રકારની હવે આ વ્યવસ્થા થઈ ગઈ છે. ન્યૂઝ 18ના એક જાગૃત પત્રકાર તરીકે આપણે એક અહેવાલ બતાવ્યો હતો કે લોકો છે જે અહીં હરદારો આવી રહ્યા છે તેને સરળતા પડે, અને ખાસ કરીને જે અધિકારીઓ રહી રહ્યા છે, અધિકારીઓ જ્યાં બેસી રહ્યા છે જે ઓફિસની અંદર, એ તમામ જે આ જે ગેટ છે, આ દરવાજાઓ છે ખોલી ગયા છે અને ખંભાતી તાળા છે હવે અહીંથી તૂટી ગયા છે, એટલે નીકળી ગયા છે ખંભાતી તાળા, અને લોકો હવે સરળતાથી અવર જવર કરશે. એટલે ન્યૂઝ 18ના અહેવાલનો પડઘો પડ્યો છે, ઇમ્પેક્ટ પડી છે. ઇમ્પેક્ટના કારણે જ તમામ જે દરવાજાઓ છે તે હાલ ખોલવાના આદેશ અહીં અપાય છે, અને સાથે જ જે પણ ફાયરના સાધનો નથી તેને પૂર્તિ કરવા માટેની અહીં પણ સૂચના અપાઈ છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો જે પ્રકારથી અસર જોવા મળી, અહેવાલ પહેલાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે એક્ઝિટ ગેટ હતું તે બંધ હાલતમાં હતું, અને અહેવાલ દર્શાવ્યા બાદ આ જે ગેટ છે જેને એક્ઝિટ ગેટ કહેવામાં આવે છે તે ખોલવામાં આવ્યું છે. તો ફાયર સેફટીના અભાવના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. એએમસીની ઓફિસોમાં જ ન હતા ફાયર સેફટીના સાધનો. મહત્વપૂર્ણ જાણકારી જે પ્રકારથી પ્રાપ્ત થઈ રહી છે, દેવાંગ દાણીએ ન્યૂઝ 18ને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યા, સાથે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. જે પણ ખામી હોય તેનો અમલ થશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. કોર્પોરેશને લીધી ન્યૂઝ 18ના અહેવાલની નોંધ. તો દેવાંગ દાણીએ ન્યૂઝ 18ને અભિનંદન આપ્યા. મહાનગરના બિલ્ડિંગમાં ચકાસણી કરતા જે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે તે માટે ન્યૂઝ 18ની ટીમને પણ હું અભિનંદન આપું છું. એ અહેવાલ પ્રસિદ્ધ થયો તરત જ તંત્ર દ્વારા એક્શનમાં આવીને જે પણ એક્ઝિટ ગેટ હતા એ બધા દ્વારો ખુલ્લા રાખવામાં આવ્યા છે. કોઈ ઘટના બને નહીં તે માટે આ એક્ઝિટ ગેટ કાયમ માટે હવે ખુલ્લા રહેશે. તદુપરાંત જે વાયર બાબતે જે ચર્ચા કરવામાં આવી એ તમામ વાયરો એનું રિપેરિંગ કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. એટલા માટે ન્યૂઝ 18 દ્વારા જે અવેરનેસ લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે માટે હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આપને આજ્ઞા ખોટી પડી હતી. અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો વેઇટિંગમાં રહ્યા હતા. એટલા કરુણ દ્રશ્યો સામે આવ્યા કે જાણે મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરીને સ્મશાન પણ રડતું હોય તેવું લાગતું હતું. જાણે આખું રાજકોટ હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રામનાથપરા સ્મશાનમાં મહિલાઓ હિબકે ચડી પોતાના વહાલ સોયાને ખોનારી માતા બહેનોને ધ્રુસકે રડતા જોઈ સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈ દરેકની આંખો ભીંજાઈ જાય તેવો માહોલ રાજકોટના રામનાથપરા સ્મશાનમાં જોવા મળ્યો. તો ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિદ્ધપુરાના મૃતદેહને પરિવારજનોને સોંપાતા પરિવાર તૂટી ગયો હતો. સુનિલભાઈ 15 દિવસ પહેલા નોકરી પર લાગ્યા હતા. પોતે અન્ય લોકોને બચાવવા અંદર રહ્યા અને પોતે મોતને ભેટ્યા હતા. તો ઉપલેટાના રહેવાસી સ્મિત વાળા નામના 23 વર્ષીય યુવાનનો મૃતદેહ સોંપાયો. મૃતદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન પરિવારજનો હિબકે ચઢ્યા. સ્મશાન ખાતે પણ રોકકળના દ્રશ્યો જોવા મળ્યા. તો ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના ડીએનએ સેમ્પલ મેચ થયા. વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો. સત્યપાલસિંહ જાડેજાની અંતિમ યાત્રા નીકળી. ભરી આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા. નાના પુત્રના અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 32 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી. હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી. હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને પણ ખખડાવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપાની ઝાટકણી કાઢી અને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કહ્યું આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છતાં પણ કોઈને કેમ ન દેખાયું. 3 વર્ષ સ્ટ્રક્ચર બનવા છતાં કેમ પગલાં ન લેવામાં આવ્યા. વધુમાં હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી ગેમ ઝોન ચાલુ નહીં કરી શકાય. તો આ નિયમનું પાલન રાજકોટમાં કેમ નથી થયું? તપાસમાં એ પણ ખુલાસો થયો કે ગેમ ઝોનમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. જે 2 અલગ અલગ પાર્ટી પ્લોટમાં ચાલતા હતા. આશુતોષ પાર્ટી પ્લોટ અને જીએસ પાર્ટી પ્લોટ ભેગા કરીને બનાવ્યું હતું.
બંને પાર્ટી પ્લોટના માલિકો ગેમિંગ ઝોનમાં પાર્ટનર હતા. અગ્નિકાંડને લઈ મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવશે. રાઈડ તૂટવી કે પછી આગ જેવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેમાં કલેક્ટર અને પોલીસ કમિશનર હેઠળ પરવાનગી મળશે. સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી 72 કલાકમાં જ અહેવાલ માંગવામાં આવ્યો. રાજકોટમાં આગકાંડને 3 દિવસ થઈ ગયા છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી. 3 દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટી પડી છે. તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યું છે. પરિવારજનો 3 દિવસથી પરેશાન છે. પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે. 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી. જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી. કેટલાક લોકોએ પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ કરી. જ્યારે સમગ્ર ઘટનાના 3 દિવસ વીત્યા છતાં પોતાના સ્વજનો માટે લોકો આક્રંદ કરી રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ હતી, જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે જીવ તો લઈ લીધો, હવે મૃતદેહ તો આપી દો, અમે અહીંયા. વેલકમ બેક. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. રિસોર્ટ, ગેમ ઝોન સહિતમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં દસક્રોઈમાં પિરાણા ખાતે આવેલ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યું છે. પ્રેરણા ગેમ ઝોન નિયમ ભંગને લઈને બંધ કરાયું છે. ત્યારે અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં 6 તાલુકામાં કોઈ ગેમ ઝોન કે મેળાનું આયોજન ન હોવાનું એડિશનલ કલેક્ટરે જણાવ્યું હતું. હજુ પણ ગેમ ઝોન, રિસોર્ટ સહિતના જે જગ્યાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેમાં ખાસ કરીને 5 બાબતો પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે, જેમ કે ફાયર વ્યવસ્થા અને એનઓસી છે કે નહીં, સિવિલ કે અન્ય સ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં, જેની ચકાસણી અને મંજૂરીની વિગત મંગાઈ રહી છે. ત્યારે વીજ વાયર ફિટિંગ બરાબર છે કે નહીં, કેટલા લોકોને સમાવી શકાય તેની મંજૂરી અને તેને લગતી વિગતો મંગાવાઈ છે. ઓપોર્ચ્યુનિટી કોઈ પણ પ્રકારની ઘટના જો બને તો ત્યાં એન્ટ્રી અને એક્ઝિટની પૂરતી વ્યવસ્થા છે કે નહીં, આ 5 વસ્તુ જોવાની નક્કી કર્યું. હવે આમાંથી કોઈ પણ બાબતે જો પૂરતી વ્યવસ્થા ના હોય તો આ વ્યવસ્થા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી એ બંધ કરવાની સૂચના આપેલી. અમારા 9 તાલુકામાંથી ગઈકાલે સોમવારે જ પ્રાથમિક રિપોર્ટ આવી ગયો. 9 તાલુકામાંથી 6 તાલુકામાં આવું એક પણ ગેમ ઝોન ફન